બની બેઠેલા આગેવાનોનો આતંક આ મુદ્દો છે આપણો આજનો વિડીયોના માધ્યમથી બધા સાથે ચર્ચા કરવાનો, કે જેમાં હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે રાજુ સોલંકી અને ગણેશ ગોંડલ મુદ્દે સમાધાન થઈ ગયું. હવે એ સમાધાનમાં પૈસાની લેતી દેતી બાબતે ઘણા ઓડિયા અને વિડીયો આપણે જોયા. જે તે સમયે આંદોલન ચાલુ થયું એ સમયે રાજુભાઈના નિવેદનો આપણે જોયા છે. રાજુભાઈ સોલંકીના ત્યારથી લઈને અત્યાર સુધીના એના જે નિવેદનો રહ્યા, એને જે સમાધાન કર્યું ત્યારના નિવેદનો જોઈ લ્યો, એને સમાધાન કેમ કર્યું એ બાબતના એના નિવેદનો જોઈ લ્યો. એ બાબતમાં રાજુભાઈ સોલંકીને કોઈ જાતની હાનિ તો નથી થઈ ને. આપણે તો એક સમાજનો આપણો ભાઈ, આપણો યુવાન ખોઈ બેઠો. આ સમાજ રાજુ સોલંકી સમાધાન કરવા ગયા ત્યારે એ છોકરાનો કે યુવાનનો કોઈ ઉલ્લેખ જ નથી કર્યો. કા ભાઈ, સમાજનો એક યુવાન ગયો તો એ ગયો, તમારી અંગત મેટર ને તમે સામાજિક બનાવી, તમે સમાજને લઈને ગયા અને સમાજનો એક યુવાન વયો ગયો, તમારે એનું એક બે શબ્દ બોલવા તમે તૈયાર નથી યાર. સમાજના યુવાનો આ બાબતમાં, સમાજના વડીલો આ બાબતમાં શું વિચારે છે? આવા એટ્રોસિટી એક્ટ આપણે બાબા સાહેબે એક એવો કાયદો આપ્યો કે જેમાં જાતિગત ભેદભાવ હોય કે જાતિગત આધારિત તમને કોઈ મારપીટ થઈ હોય, એ બાબતે એક તમારે લડવા માટેનો એક કાયદો તમારા માટે અલગથી આપ્યો છે કે ભાઈ આ સમાજ ઉપર બીજા સમાજ જે હાવી થઈ અને એને જે રોકવાના પ્રયત્નો કરી રહ્યા છે, કે જેને જાતિગત ભેદભાવ કરી રહ્યા છે, એ બાબતનો એટ્રોસિટી એક્ટ નામનો તમને કાયદો આપ્યો કે એ કાયદામાં તમે લડો અને તમારા સમાજને તમે જે ન્યાય અપાવવા માંગતા હોય એ ન્યાય અપાવો. તો આગેવાનો શું કર્યું? આગેવાનો ખુદ રહ્યા એ અત્યારે સમાધાનમાં. તો સમાજનો જે નબળો વર્ગ રહ્યો, જે બીકનો માર્યો હજી જીવે છે એટલા વર્ષો થયા, એ હવે આવા કેસમાં શું કરશે? જુનાગઢ જિલ્લાના પ્રમુખ બનાવેલા, ભીમ આર્મીના પ્રમુખ બનાવેલા, કોંગ્રેસના નેતા, આ એટલી જે મોટા નેતા રાજુભાઈ સોલંકી, અને એને સમાધાન કરી લીધું. શું કામ? એના નિવેદનો કેવા સમાધાન પછીના? મારા પરિવાર ઉપર ખોટી ફરિયાદો થઈ, મારી ઉપર ગુચ્છી ટોક થઈ, મારી ઘરવાળી ઉપર ગુચ્છી ટોક થઈ. એટલે ભાઈ ગુચ્છી ટોક થઈ, ખોટી ફરિયાદો થઈ, એનો કોર્ટ કેસ હાલે અને તમે પાછા બારે હતા ને. પણ તમારા આંદોલન થકી તો સમાજને યુવાન વયો ગયો. એનું શું? સમાજના યુવાનો તમારા જેવા આગેવાનો પાછળ આવીને ઉભા તો રહી છે, પણ તમે પછી આ રીતે સમાધાન કરી લ્યો. ભાઈ આપણો શહીદ થઈ ગયો ને, એ બાબતે કઈ તમે બે શબ્દ કઈ બોલી શકો? ના થાય. એનું કારણ છે કે તમે બધા જેટલા આગેવાનો આવી રીતે સમાધાન માટે જ ઉપજ્યા છો ને, એ બધા આગેવાનો સમાજનું નહીં પોતાનું અંગત મિશન હલાવો છે. અને સમાજના યુવાનોને ખાસ અપીલ છે, ભાઈ તમે તમારો સમાજનો કોઈ આગેવાન બનાવો ને, તમે જેને આગેવાન માનો ને, એ આગેવાનને તમે પૂછો, તમે સવાલો કરો. એના સિવાય જે ને તે આગેવાનો બની જાય છે ને, એના લીધે આ ખોટ સમાજને લાંબા ગાળે ભોગવવી જ પડે છે. જેની ચર્ચા આપણે આગળ વિડીયોમાં વિસ્તૃત કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય સાથીઓ, હું રાજકોટથી તુષાર પારઘી આપની વચ્ચે એક મહત્વનો મુદ્દો જે અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણને જોવા મળી રહ્યો છે, કે જેમાં રાજુભાઈ સોલંકીએ ગણેશ ગોંડલની ને જે એની 2 વર્ષથી તકરાર ચાલતી હતી એ મુદ્દે સમાધાન કરી લીધું છે. હવે આ સમાધાનમાં સમાજનો એક યુવાન શું વિચારે છે એ બાબતે આપણે થોડીક ચર્ચા કરવાનો મારો વિષય હતો, કે જેના થકી હું શું વિચારું છું અને સમાજના યુવાનો શું વિચારે છે એ મને જણાવે. આપણે સમાજના યુવાનો કોઈ પણ આગેવાનો હોય છે, એ આગેવાનોની પાછળ એક એનું પીઠબળ બનીને ઊભા હોઈએ છીએ. કોઈ પણ આગેવાન હોય, એ આગેવાન કોઈ એકલો તીર મારી નથી દેતો ને. એ આગેવાનની પાછળ સમાજનો એક
એવો વર્ગ ઊભો છે કે જેના થકી આગેવાન કોઈ પણ પોલીસ તંત્ર, કોઈ પણ કલેક્ટર કચેરી હોય, કોઈ પણ સરકાર હોય, એ સરકાર સામે બાથ ભીડવા માટે સામો થઈ પડે. કેના બળે? એનું પર્સનલ છે કઈ? પર્સનલ નથી. સમાજના યુવાનો, સમાજની બહેનો, સમાજના વડીલો, સમાજનો આખો એક તબક્કો જે દરેક આંદોલનમાં આ આગેવાનો પાછળ ઊભો છે, ત્યારે કોઈ આંદોલન સફળ થાય. હવે આપણે આ રાજુભાઈ સોલંકીનું જે આંદોલન જે તે સમયે થયું, હવે એ સમયે સમાજના યુવાનો સ્વયંભૂ ત્યાં ગયા હતા. કોઈ પર્સનલી રાજુભાઈને ઓળખતા નતા. હું ખુદ નતો ઓળખતો કે કોણ છે રાજુભાઈ, શું છે એનું બેકગ્રાઉન્ડ, શું છે એની સમાજમાં ખ્યાતિ. છતાં આપણે બધા ત્યાં ગયા અને હવે હાલમાં એ જ આગેવાને સમાધાન કરી લીધું. પૈસાની લેતી દેતીના એકબીજા ઉપર ઓડિયો ને વિડીયો ને તમે લોકો અત્યારે દરેક જગ્યાએ જોઈ રહ્યા છો. તો આ બાબતે સમાજના યુવાનો શું વિચારે કે આવનાર સમયમાં કોઈ આંદોલન કોઈ આગેવાન કરે તો એ આંદોલનમાં જાવું કે ન જાવું? સમાજના યુવાનોને આ આગેવાનો શું આપે એ મુદ્દે આપણે થોડી ચર્ચા કરીએ. ચર્ચાનો વિષય મોટો માનો તો મોટો છે, નાનો માનો તો નાનો છે, પણ વસ્તુ એક સમજવા લાયક એ છે કે સમાજના આગેવાનો છે એ બની બેઠેલા આગેવાનો રહ્યા ને, એનો આતંક તમે વિચારો. પોતાની પર્સનલ બાબત હતી, એ પર્સનલ બાબતમાં આખા સમાજને ગોંડલ ભેગો કરો. એ આંદોલનમાં જેવા તેવા નિવેદનો આપ્યા. હવે એ નિવેદનો આપ્યા એમાંય સમાજની હાસી થઈ. હવે અત્યારે સમાધાન કરી લીધું, એમાંય સમાજની હાસી થઈ. તો સમાજને શું મળ્યું આમાંથી? રાજુભાઈ સોલંકીને જે મળ્યું હોય તે. સમાજને શું મળ્યું? કાંઈ નહીં, ગુમરાહ. સમાજ ગુમરાહ થયો. એક વસ્તુ એવી છે કે જે આપણે જાણીએ તો કોઈ પણ એક સત્તાધારી પક્ષ હોય, એ સત્તાધારી પક્ષ એની રીતે બધું કરી શકે. શું કામ? કે બહુમતીમાં છે. એની સામે કાંઈ લંગડી સરકાર હોવી જોઈએ અને સામે મજબૂત વિપક્ષ હોવો જોઈએ. મજબૂત વિપક્ષ અથવા તો લંગડી સરકાર હોવી જોઈએ કે જેના થકી એ ધારે એવા નિર્ણયો ન લઈ શકે. એવી જ રીતે સમાજ અને સમાજના યુવાનો આવા બની બેઠેલા આગેવાનો સમક્ષ એને સવાલ કરવા માટે હોવા જોઈએ. ત્યારે આવા એટ્રોસિટી એક્ટ કે કોઈ પણ બીજા બનાવોમાં સમાધાન ન થાય. ક્યારે સમાધાન ન થાય? તમે તમારો આગેવાન એવી રીતે ચૂઝ કરો ત્યારે ન થાય. અને અત્યારે આપણે શું કર્યું છે? બની બેઠેલા આગેવાનો બધાય, એમાંથી એક પણ આગેવાન તમને કોઈ રિઝલ્ટ વાળું વસ્તુ આપી શક્યા જ નથી. એક પણ દાખલો એવો બતાવો કે જેમાં તમને રિઝલ્ટ મળ્યું હોય. એટલા આંદોલનોમાં નાના મોટા બનાવોને બાદ કરતા આ મોટો બનાવ હતો કે જેમાં સમાધાન તમે તમારી નજરે જોઈ લીધું ને. જે તે સમયે આ આંદોલન થયું, એ આંદોલન સમયે રાજકોટથી જેટલા યુવાનો ગયા એની ભેગો હું પણ હતો. મેં અહીંયા જોયું આ ભાઈનું નિવેદન, હું તમને બતાવું. આ મેં ત્યારે જ પોસ્ટ કરી હતી. એમાં ભાઈ ત્યાંથી ચાલુ કરી હતી રેલી, ત્યારનું છે આજે. ફૂટેલી કાઢતી. આપણે તેથી જ નક્કી કરી લીધું હતું કે આ ભાઈ ફૂટેલી કાઢતું છે. ઊભા કરેલા વ્યક્તિ કહેવાય જેને. એના બીજા નિવેદન સાંભળો. મારા બાપા ને દાદા નું નામ હતું બેસર ગરાસિયો. હું નામ હતું બેસર
આવા હા આગેવાન તમે બનાવ્યા. મેં ત્યારે જ પોસ્ટ કરી હતી ને મને ઘણા લોકોના ફોન પણ આવ્યા હતા કે ભાઈ અત્યારે આંદોલન ચાલુ છે, કોઈ એક નેતા કે કોઈ એક આગેવાન લડી રહ્યો છે તો તમારે ટાટિયા ખેંચ ના કરાય. મને ઘણી વખત હું જે કોઈ વ્યક્તિ વિરુદ્ધ લખતો હોય કે હું બોલતો હોય એ વિરુદ્ધ મને સમાજના સારા સારા માણસો હોય ને મને સમજાવવા આવી જાય. ફોન આવે તરત જ કે તમારે ભાઈ આવું ન લખાય, તમારે આવું ન બોલાય, તમારી કરતો હોય એમ કરવા દેવાય. આ એનું જ પરિણામ. અત્યાર સુધી તમે જે કોઈ વસ્તુ વ્યક્તિ કે કોઈ આંદોલનમાં તમે ખાલી જય ભીમ બોલો કંઈ બી ચલો એ નીતિથી જ હાલ્યા ને ત્યાં જ આ બધા પરિણામો તમારે જોવા પડે છે. અત્યારે મેં પોસ્ટ શું કરી હતી, ગણેશ ગોંડલ વિરુદ્ધ પ્રતિકાર સંમેલન બાબત સમાજને જોગ. હું મારી રીતે સ્વતંત્ર વિચાર ધરાવું છું. વિચારધારા બાબતે હું એટલો પણ ફ્લેક્સિબલ નથી કે કોઈ નિવેદનો આપતા લોકો સાથે હું સહમત રહું. હું ત્યારે સહમત નહોતો. ગણેશ ગોંડલ વિરુદ્ધ પ્રતિકાર સંમેલન વખતે ભોગ બનનારના નિવેદનો સાંભળી મને યોગ્ય નથી લાગ્યું. સમાજ આવા લોકોનું બુદ્ધિનું પ્રદર્શન કરી સમાજને હાંસીને પાત્ર બનાવી દેતા, બોલવામાં જરાય પાછું વાળીને નથી જોતા એવા લોકોને જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખ બનાવ્યા છે. બોલો એને શું કહેવું ને એની ખબર જ નથી. અને આ ભાઈ પાછા જુનાગઢ જિલ્લાના પ્રમુખ તો બનાવેલા હતા, પાછા હમણાં કંઈક ભીમ આર્મીમાં આ ભાઈને અધ્યક્ષ બનાવ્યા જુનાગઢ જિલ્લાના. હવે આ જુનાગઢ જિલ્લાના ભીમ આર્મીના અધ્યક્ષ તમે બનાવ્યા, એ કોઈ આપણે ભાઈ છે કમલેશભાઈ ધવલ કરીને છે કોઈ, અને એ ગુજરાત પ્રદેશ પ્રમુખ છે. તો હું એને સવાલ કરું, તમે આ ભાઈને શું જોઈને તમે ભીમ આર્મીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ બનાવ્યા? એ ભાઈનું રાજકીય સ્ટેન્ડ શું? તો ભીમ આર્મી કેને સપોર્ટ કરે છે એ બાબતે તમારે શું? તમે પૂછ્યું આને ફોન કરીને ભાઈને કે ભાઈ તમે ભીમ આર્મીમાં છો, તમે સમાધાન ન કરતા? એ પછીની વાત છે. એ ભાઈ કોંગ્રેસમાં ઉપાધ્યક્ષ બનાવ્યા તમે, ભીમ આર્મીના જુનાગઢ જિલ્લાના ઉપાધ્યક્ષ બનાવ્યા, એ ચાલુ કોર્પોરેટર કોંગ્રેસમાંથી. તો ભીમ આર્મી સપોર્ટ કેને કરે? કોંગ્રેસને. ચોખ્ખું જ છે ભાઈ. આ એક રાજકીય સ્ટન્ટ જ હતા બધા પહેલેથી જ. તમે જો બીજું, હવે સમાજના લગભગ યુવાનો, વડીલો, આગેવાનો સર્મે ધર્મે અન્ય કોઈ ગોંડલના આજુબાજુના પંથકમાં હોય એ બધા ગણેશભાઈ જેવા આવારા તત્વો હોય એનાથી હેરાન હતા ને એટલે એ બધા અહીંયા ગયા હતા. ત્યાંના લોકોએ જોયું, ત્યાંના જે લોકલ બીજા સમાજના હતા ને એને જોયું કે ભાઈ સમાજ આવ્યો, સમાજે તાકાત બતાવી, અને તાકાતનું પરિણામ એવું હતું કે એ જોવા હાટું બીજા સમાજે રોડ ઉપર ઊભા હતા કે આજ શું થશે. અને તમે શું કર્યું અત્યારે? બીજું તમને બતાવ્યું ભાઈના નિવેદન બાબતનું. ત્યારે એક બીજી પોસ્ટ, રાજુમાંથી રફીક બનવાનું એવું ભાઈ નિવેદન આપ્યું હતું. રાજુમાંથી રફીક બની જવાનું. ધન્ય છે જૂનાગઢના આગેવાનો જેને હવે સપડપિયા વાય નીકળી ગયા. આ મેં તેથી જ પોસ્ટ કરી હતી. એક બેડા ભૂરિયા ખોટીના ઘડીક કે હું આ હાથ છું, સમાજ સેવા મૂકું છું, આગલે દી હતા એ નહીં. તમે આગેવાન રહ્યા એનો આતંક જોવ. તમે એક પણ આગેવાન કોઈ તમારું રિઝલ્ટ આપી શકે એવું કે કોઈ યોગ્ય દિશામાં સમાજને લઈ જઈ શકે એવું રિઝલ્ટ આપી શકે એવું કોઈ કાર્ય કરી જ નથી શક્યા અત્યાર સુધી. તો આ કેસમાં ગણેશ ગોંડલ વિરુદ્ધ જે રાજુભાઈ સોલંકીએ પેલા ફાઇટ આપી, લડાઈ કરી, અને એ લડાઈના અંતે ગણેશ ગોંડલને ધરપકડ કરવામાં આવી. ત્યાર પછી રાજુભાઈ અત્યારે હમણાં એવા નિવેદનો આપે છે ભાઈ કે મને કોઈ સમાજના કોઈ આગેવાનોએ કાંઈ સપોર્ટ નથી કર્યો, મને કોઈ આવીને મારી ઉપર ગુસ્સીટોક થઈ તો મારી ઉપર કોઈએ કાંઈ ધ્યાન ન દીધું, મારા ઘરના ઉપર ગુસ્સીટોક થઈ તો કોઈએ ધ્યાન ન દીધું. તો ભાઈ સમાજનો એક યુવાન મરી ગયો તમારા આંદોલનમાં, તમારી અંગત પર્સનલ મેટરમાં. તમે યાર ગુસ્સીટોક થઈ,
તમારી ઉપર કેસો થયા, ખોટા હોય કે સાચા હોય એ આપણે નથી જોતા. હાલો, તમે કેસમાંથી બહાર નીકળી ઘેરે તો ફરતા હતા ને. અત્યારે હેમખેમ તો સૌ ને બધાય. પણ ઓલો ભાઈ આપણે યુવાન મરી ગયો. તમારા આંદોલન, તમારી અંગત પર્સનલ મેટર હતી. હમણાં તમારો સમાધાનનો વિડીયો તમે જે મૂક્યા જયરાજસિંહ આર્યન, તમારું સમાધાનનું, એમાં એ કે આ બધું રીબડાવાળા અનિરુદ્ધસિંહના કહેવાથી બધું થયું ને આ એક ઉપજાવી કાઢેલું જ હતું બધું. એમાં કંઈક 35 લાખ લીધા ને 2 કરોડ લીધા ને અત્યારે હમણાં કંઈક પાછો એક વિડીયો આવ્યો ભાઈનો. એમાં એ ભાઈ કંઈક કહે છે કે ભાષા, તમારી ભાષા જોવો યાર. સમાધાન કેનું કેન્સલ થાય? લાવો 10 કરોડ રૂપિયા દેવો એટલે સમાધાન કેન્સલ. લાવો એટલે હું આ તમે પૈસા આટું સમાધાન ની આરીની માનો મારે જોઈતો ગમે નહીં તો એનો મતલબ હું અમારે આમાં જો મારે વિચારવાનું ને મારા ભાઈ કઈ નાનું બાપુને મને પૈસા આપેલા સમાધાન આવી જશે કેન્સલ. હાલો તો આ પૈસા આટું લેવું જોઈએ ને બધું પૈસા હાટું. તમે જે તે સમયે સમાજના યુવાનોને અહીંયા લઈ ગયા, સમાજને ગેરમાર્ગે દોર્યો, ત્યાં જઈને ન હોય એવા નિવેદનો આપ્યા. શેના માટે? છેલ્લે તમારે મોટું સેટિંગ થાય ને એ પ્રમાણેનું તમારે ઓહાપ ઊભો કરવો તો નહીં. તમે સક્સેસ ગયા, જેના થકી તમે 2 વર્ષે તો 2 વર્ષે કમાણા તો કમાણા તમે. પણ એ શેમાં કમાણા? તમારે કાંઈ અંગત ધંધો તો એમાં કમાણા ના. તમે એટ્રોસિટીના બનાવમાં આ તમે જે કર્યું ને એ તમે આખા સમાજને એક પાછળ ધકેલી દીધો. તમારા જેવો કોઈ આગેવાન જે લડી શકતો હોય એવો આગેવાન હતો એટલે તમારી વાંહે સમાજ ભેગો થયો. એ સમાજની અંદર એવા કેટલા એવા યુવાનો હોય કે જે ક્યાંક ને ક્યાંક જાતિવાદનો ભોગ બન્યા હોય, ક્યાંક ને ક્યાંક એ બીકના માર્યા હોય. હવે આ તમે એવડા આગેવાન થયા હોય અને તમે હવે સમાધાનમાં ઉતરો, તમારા ઘેરે તમે બાયું જેવી વાતો કરો કે મારા ઘરનાને આમ કર્યું, મને આ મારી માથે ખોટા કેસ કર્યા અને પછી મારે આ કરવું પડ્યું, તો એ ભાઈ ગળે ઉતરે એવી વાત નથી. કોઈ ના ઉતરે, આખા સમાજને ખબર પડે. એવું નથી કે તમે એક જ સાચા. બધાને ખબર પડતી હોય કે આમાં સેટિંગ જ માર્યું હોય તો જ આ બધું થયું હોય. અને અટાણે તમે કહો 10 કરોડ દે એટલે નથી કરવું સમાધાન, તો થયું તો ખરી ને સમાધાન તમારે. હવે પછી એમ કહો કે કાલે અમારે હું સમૂહ લગ્ન કરી નાખી. અને સમાજ છે ને, સમાજનો આજ વાંધો. આજ ગમે એવો આગેવાન હોય ને, એ ગમે એવો આગેવાનનું ગમે એવું કૌભાંડ બહાર નીકળ્યું હોય, એ આગેવાન પાછો કંઈક સમૂહ લગ્ન કરે, ચોપડા બાટી દે એટલે વસ્તુ ભેગી પૂરી. એ આગેવાન પાછો રહ્યો ને એ કર્મશીલ બની જાય. આ સમાજની એક વિચારવા જેવી બાબત. આજ હું તમને લખી દઉં, સમાજના જેટલા જણા રહ્યા ને સાંભળવા વાળા એટલા બધા યાદ રાખજો કે જેથી તેથી આ સમાધાનની મેટર પતી જાય, થોડાક સમય વયો જાય, એ સમય પછી રાજુભાઈ સોલંકી જૂનાગઢમાં કોઈ એક જગ્યાએ સમૂહ લગ્નનું આયોજન કરે એટલે સમાજ રહ્યો ત્યાં વળી પાછો જય ભીમ કરીને પાછો હતો એનો. એ સમાજને કોઈ કેવો વ્યક્તિ છે, કેનું ચરિત્ર કેવું છે, એ કોઈ જાતની કાંઈ એને ખબર જ નથી. ખાલી જય ભીમ બોલીને નીકળી જ પડો ગમે એની વાહન. પછી ભજન ભાજપમાં હોય, ભલે કોંગ્રેસમાં હોય, જેમાં હોય એમાં. દિશાવિહીન સમાજની રચના કરવામાં કોઈ મોટામાં મોટો ફાળો હોય ને તો આના જેવો આગેવાનો. એક નહીં, બીજા આવી જાય કેટલાય. એમાં તમે તમારી રીતે તમારા આજુબાજુ રખડતા હોય ને બધાને લઈ લેજો. એનું મેઇન કારણ છે તમે પૂછતા નથી નહીં. તમે જ્યાં સુધી સમાજના આગેવાનો મોકરો પટ દેવો ને ત્યાં સુધી આવી જ પરિસ્થિતિઓ તમને જોવા મળવાની અને તમારે ભોગવવાનું. તમે એક બે બીજા આગેવાન અત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં નીકળી પડ્યા છે. હવે એ આગેવાનનું તમે જો એકાબીજાની સામે પોલ એવી છતી કરી નાખી ને એકાબીજાએ કે કાંઈનું કાંઈ. વસંતભાઈ ચાવડા, નરેશ વાડા, ભરત કાતરિયા એકાબીજાને સામે સામા કાપી નાખ્યા. તમે એકાબીજાના વિડીયો જોઉં તો તમને ખબર પડે કે આ લોકો સમાજ સેવા કરે છે કે શું કરે, કંઈ સમજાતું નથી યાર. અને આપણે કોઈ બોલી તો કે લ્યો તમે બોલોમાં કા ભાઈલા અમારે ખાલી તમારું બધાને જોયા જ રાખવાનું. આ નરેશભાઈ વાળા વિરુદ્ધ ભાઈ આ કોઈ ભરત કાતરિયા કરીને છે. એમ કહે છે કે ભરત કાતરિયા હવે આ વિડીયોમાં હિસ્ટ્રી શીટર ને ફલાણું ઢીકડું ફલાણું આ તેન કેટલું આ ભાઈ બોલે. એના નાલાયકના પેટના વસંત
ચાવડા, ભરત કાતરિયા, સંજયભાઈ કાતરિયા એડવોકેટ, મગન માતડ, અજીમ આવું છે બધું. અને આપણે આ બધું જોવાનું, આ બધું જોવાનું. અને પાછું બીજું શું, તમને આ ભાઈ એ ભાઈ રહ્યા, શું નામ છે આનું, ભરત કાતરિયા, એને નરેશવાળા ઉપર તું આ હિસ્ટ્રી શીટર છો ને ફલાણું ઢીકડું, મારે નરેશભાઈ વાળા એ વાત થઈ, એ ભાઈ એની કહાની કીધી. કોઈ જાતનું યાર તમે ખુદના પર્સનલ મિશન લઈને હાલો છો, તમે કોઈ સામાજિક મુવમેન્ટ નથી ચલાવતા, ખોટા યાર સમાજને ગેરમાર્ગે દોરો. હવે વસંતભાઈ ચાવડા વિરુદ્ધ નરેશભાઈ વાળા મૂકે. સેવક નહીં, તું સમાજ શોધક છો, પોસડી ના હું, તું સમાજ શોધક છો. હા, અને સમજી જાજે તું કે તે સિવાડ ગામની દીકરી અને પીઠવડી ગામનો છોકરા ને તે ભટકાયા. હે? તું તો લારી આલીને દલિતની દીકરીઓને ભગાય 5,000 રૂપિયા. હવે આમાં કેટલાય આક્ષેપો થયા એકાબીજા ઉપર. હવે એટલા આક્ષેપોમાં સમાજને શું જાણવા મળે છે? અને આવા આગેવાનો પાછા બંડીને કોટી પહેરીને નીકળી પડે એટલે તમારે પાછા સ્વીકારી લેવાના. હમણાં સરદારનું સ્ટેચ્યુનું કંઈક મેટર ઉખરી, બરોબર, સ્વામિનારાયણ સંપ્રદાયે કંઈક સ્ટેચ્યુ રહ્યું એ ગાયબ કરી દીધું. હવે એ મેટરમાં વસંતભાઈ ચાવડા ત્યાં આગેવાન, તો આ એટલા આક્ષેપો, અને હજી તમે એ વ્યક્તિને સ્વીકારો. નરેશભાઈ ચાવડા, નરેશભાઈ વાળા ઉપર એટલા આક્ષેપો, છતાંય તમે એને સ્વીકારો. ફલાણા ઢીકડા ઉપર એટલા આક્ષેપો, છતાંય તમે એને સ્વીકારો. તમારે બધાને સ્વીકારવાનું. આગેવાન જેવો છે એવો ભોગવો, તો ભોગવો. તો તમારે પછી આવું જ જોવાનું રહે. તમારા સમાજ પાસે કાંઈ બીજી તો કાંઈ દિશા જ નથી રહી. સમાજના યુવાનોને હું એક વસ્તુ તો ખાસ કહેવા માગું છું, મારા ભાઈઓ, તમે એકવાર આ આગેવાનો રહ્યા ને એને બધાને ટરતા મેલ દો. આ એકેય આગેવાન કોઈ બાબા સાહેબની કે કાશીરામ સાહેબની કે કોઈ જાતની કંઈ મુવમેન્ટનું કામ કરતા જ નથી. આ એકાબીજાને વાયરલ કરવાના, એકાબીજાના ફોલોવર વધારવાના જ ધંધા છે. એકાબીજા એ બસ આ જ વસ્તુ કરવાની. શું સમાજ આમાં સમજે? તમારા બધાયનું જોઈને સમાજના યુવાનો શું સમજે? તમારા બધાયની આઈડીમાં કમેન્ટ જોઉં ને તો બીજા સમાજના બાબા સાહેબને અને આખા સમાજને ગાયરું દેતા હોય. એ તમારે ભોગવવાની કે ને અમારે સમાજના યુવાનોએ. અને તમારી કમેન્ટોમાં તમે પછી જવાબ ન દેતા હોય, સમાજના યુવાનો એમાં મોરે મોરો હાલતા હોય. પછી એક ઓલા ભાઈ છે મનસુખભાઈ રાઠોડ. હવે આ મનસુખભાઈ રાઠોડના તમે જેટલા વિડીયો જોવ ને એમાં વિવાદિત નિવેદનો જ હોય. એના સિવાય કોઈ જાતનું એની પાસેથી કાંઈ સમાજ શીખી જાય ને એવી વસ્તુ જરાય ના હોય. છતાં એને સમાજમાં સ્ટેજ આપવામાં આવે. સમાજની આ એક વિચારવા જેવી બાબત છે. સ્ટેજ માથે મનસુખભાઈનો કાર્યક્રમ હાલતો હોય, મનસુખભાઈ એવું નિવેદન આપે સ્ટેજ માથે કે બાબા સાહેબ કંઈક જે તે સમયે ઇસ્લામ ધર્મને સ્વીકાર કરવાની પહેલ કરતું, આમ કંઈક એવું કંઈક નિવેદન છે. હુકવણી વહની વાતો કરે. આ તમારે જોવાનું. સમાજના નામે સમાજને હાથો બનાવી, બાબા સાહેબને હાથો બનાવી અને કેટલા સમાજ આરે ઝઘડાઓ કરી, ન હોય એવા નિવેદનો આપી ઝઘડા ઊભા કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાનો આવા યુટ્યુબરમાં એલ્ગોરિધમ પ્રમાણે પોતાના વ્યૂ વધારવાના ધંધા આ કરે છે. આ બધા આમાંથી સમાજને કાંઈ કોઈ શીખવા જેવી બાબત નથી કાંઈ. તો વિડીયોના આજ સુધી આપણે જે બાબતો ઉપર ચર્ચા કરી, રાજુ સોલંકીથી લઈ અને બીજા તમામ આગેવાનો ઉપર જે આપણે વસ્તુઓ રજૂ કરી અને એના દ્વારા જે વાયરલ કરેલી હતી એ જ આપણે ઘરનું તો કાંઈ મૂક્યું નથી. એ લોકોનું જે બધું હતું એ આપણે સમાજને બતાવ્યું છે. સમાજના યુવાનો આવનાર સમયમાં આવા બની બેઠેલા આગેવાનો હોય એનાથી ચેતે. બહુજન મહાપુરુષો, સંતો, ગુરુઓ
અને એની જે વિચારધારા છે એને વાંચે, એને સમજે, તર્ક કરે. લાંબા ગાળાની પ્રોસેસ છે સામાજિક પરિવર્તન. આમાં ધીરે ધીરે તમે બધું શીખો, વાંચો, અને એના થકી તમારા અંદર તર્ક બુદ્ધિનો વિકાસ થાય ને ત્યારે તમને કયા આંદોલનમાં જવું, કયા આગેવાન ભેગું જવું, કયો આગેવાન સમાજને ગુમરાહ કરે છે, આવી અંદરથી સમજણ આવતી થાય. બાકી આવા નાના મોટા આંદોલનોમાં જવું અને સમાજના યુવાનો ખોટા કેસોમાં ફીટ થાય, એક સમાજનો યુવાન આપણે આ ખોયો એવી રીતે ખોઈ બેહી. એટલે આવા આગેવાનો રહ્યા ને એનું કામ છે પોતાના અંગત પર્સનલ જે કાંઈ એજન્ડાઓ હોય એને પાર પાડવાનું. એટલે મારી એવી નમ્ર વિનંતી છે સમાજના યુવાનો અને વડીલોને કે આવનાર સમયમાં બહુજન મહાપુરુષો, સંતો, ગુરુઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, માન્યવર કાશીરામ સાહેબ, જ્યોતિબા ફૂલે, કબીર, સાહુ, આ બધાની વિચારધારાને પ્રસ્થાપિત કરતા આગેવાનોને આગળ કરો, એવા આગેવાનોને પ્રમોટ કરો કે જેના થકી સમાજમાં કંઈક બદલાવ આવે, સમાજની અંદર એવી સામાજિક ઈમાનદારીની ભાવના જાગે, નહીં કે આવી સમાધાનની ભાવના. તો આવનાર સમયમાં હું તમામને હાથ જોડીને વિનંતી કરું કે થોડું વિચારે અને થોડું આના ઉપર કાર્ય કરે. જય ભીમ, નમો બુદ્ધાય.